કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી કે કચ્છ જિલ્લામાં જે 5 થી 7 રાજ્યોથી વધારે પ્રવાસી મજદૂરો કામ કરતા હોય છે, ત્યારે ક્યાંક ને ક્યાંક ખાનગી કંપનીઓમાં, ખેતભાગ્ય મજદૂરોમાં, તમામ જગ્યાઓ પર મજદૂરી કામમાં શ્રમિક વર્ગ કામ કરતો હોય છે, ત્યારે આ શ્રમિક વર્ગને જે લગતા મુદ્દાઓ છે એની આજે રજૂઆત કરવામાં આવી કે ખાસ કરીને જે લઘુત્તમ વેતન ધારા મુજબ એમને કંપનીઓની અંદર વેતન મળવું જોઈએ, તેમજ જે સરકારી જે ગાઈડલાઇન છે એ ગાઈડલાઇન મુજબ જીએલઓ દ્વારા એમની તપાસ કરવામાં આવે અને સાથે ખેતભાગ્ય મજદૂરોને જે ચોથે પાંચમા ભાગે મજદૂરી રાખી અને એવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે કે મજદૂરીને એમને મજૂરીના પૈસા પણ નથી આપવામાં આવતા અને પાક વળતર પણ નથી આપવામાં આવતું, તેમજ સરકારે જે જાહેર કરી અત્યારે હાલ પાક નુકસાનીની તો માલિકને મળી છે, પરંતુ જે ખેત ભાગ્યો છે એને એ નુકસાની મળી નથી અને સૌથી વધારે નુકસાની જે ગઈ હોય જમીની સ્તર ઉપર તો એ ખેત ભાગ્યાને ગઈ છે। ત્યારે આજે કચ્છ કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી કે જે કચ્છ જિલ્લામાં જે શ્રમિકોનું શોષણ થઈ રહ્યું છે એ મુદ્દે ધ્યાન દોરવામાં આવે અને શ્રમ અધિકારી તેમજ જે લઘુત્તમ વેતન ધારા મુજબ એમને વેતન મળે અને શ્રમ અધિકારી દ્વારા તમામ જગ્યાઓ પર વિઝિટ કરવામાં આવે અને શ્રમિકોના જે કાયદાઓ છે એનું સદંતર પાલન કરવામાં આવે, એ માંગ સાથે આજે કચ્છ કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી। જો તમે આ વિડીયો